જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ફોન્ટ આપવાનો છું. એ પણ અત્યાર સુધી મેં જેટલા પણ ફોન્ટ વાપરે છે એ બધા ફોન્ટ તમને એક જ ફોલ્ડરની અંદર આપવાનો છું, બરાબર. તો તમારે પણ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ અમુક સ્ટાઇલિશ ફોન્ટ, સિગ્નેચર ફોન્ટ, કોઈ બી ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા હોય તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો બધા ફોન્ટ હું તમને આપી દઈશ. અત્યાર સુધી મેં જે વાપર્યા છે એ બધા ફોન્ટ, બરાબર. તો ફોન્ટ તમને ક્યાં મળશે, કઈ રીતના ડાઉનલોડ કરવાના, એ બધી માહિતી તમને આજના વિડીયોની અંદર આપીશ. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર. તો આ ફોન્ટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવા એ તમને કહી દઉં. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ફોન્ટની લિંક મળશે, તો તે લિંક ઉપર જઈને તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને ત્યાં લિંક મળી જશે, ત્યાંથી પણ ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને ડાઉનલોડિંગ પ્રોસેસ શું છે તમને વિડીયોની અંદર હું આગળ કહીશ. તો મિત્રો કઈ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ જઈને તમે લિંક સુધી પહોંચી શકો છો અને મિત્રો ત્યાંથી તમે ફોન્ટ કઈ રીતના ડાઉનલોડ કરી શકશો એ તમને વિડીયોની અંદર આગળ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને બતાવું છું. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ચાલો તમને સ્ક્રીન ઉપર જઈને ફોન્ટ ડાઉનલોડ કરતા શીખવાડું. તો મિત્રો ફોન્ટ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, તમારે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ લિંક મળશે, બરાબર. તો આ લિંક ઉપર તમારે સૌથી પહેલાં તો ક્લિક કરવાનું રહેશે. આ લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે. તો તમારે સિમ્પલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે એક પેજ ઓપન થશે, બરાબર. તો તમારે થોડીક રાહ જોવાની છે અને પછી તમે જોઈ શકો છો આ રીતે તમને ઇન્ટરફેસ કઈ દેખાશે. તો તમારે અહીંયા તમે જોઈ શકો છો એ ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે એડ તમારે હટી જશે પછી, બરાબર. પછી તમારે નીચે આનું છે, નીચે આવશો એટલે તમને અહીંયા સેકન્ડ કાઉન્ટ થતા દેખાશે, બરાબર. તો તમારે અહીંયા સેકન્ડ કાઉન્ટ થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે અને પછી જેવા સેકન્ડ કાઉન્ટ થઈ જાય એટલે પછી નીચે કન્ટિન્યુનો ઓપ્શન આવે તેના ઉપર ક્લિક કરીને તમારે આગળ જવાનું છે, બરાબર. તો તમારે આપણે તમે જોઈ શકો છો કાઉન્ટ અહીંયા પૂરા થઈ જવા છે અને પછી તમારેથી નીચે સ્ક્રોલ કરવાનું છે અને એ તમે જોઈ શકો છો કન્ટિન્યુ હિયર ટુ ક્લિક ટુ હિયર કન્ટિન્યુ લખેલું છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે બીજું પેજ કંઈક આ રીતના ઓપન થશે. પછી તમારે એક ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી નીચે આવવાનું છે. નીચે આવશો એટલે તમે જોઈ શકો છો તમારે આ રીતના કંઈક તમને ઓપ્શન દેખાશે અને તમને અહીંયા લખેલું જોવા મળશે ક્લિક ટુ ઇમેજ એન્ડ વેઇટ ટુ 15 સેકન્ડ, બરાબર. તો તમારે તેના પર અહીંયા થોડીક રાહ જોવાની છે એટલે ઓટોમેટિક તમારે અહીંયા તમે જોઈ શકો છો કોઈ બી એડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી બેક આવી જવાનું છે, જો બરાબર. જેવું તમે બેક આવશો એટલે તમારે અહીંયા સેકન્ડ કાઉન્ટ થવાના ચાલુ થઈ જશે, બરાબર. તમને અહીંયા બતાવી દેશે અને તમારે નીચે જઈને પછી કન્ટિન્યુનો તમને ઓપ્શન દેખાય તેના પર તમારે ખાલી ક્લિક કરી દેવાનું છે. સેકન્ડ ના દેખાય તો તમારે નીચે આવવાનું છે. નીચે આવશો એટલે થોડીક વારમાં તમારે અહીંયા કન્ટિન્યુ ના તમને આવો ઓપ્શન અહીંયા જોવા મળી જશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી ફરીથી લાસ્ટ સ્ટેપ તમારે એક આ આવશે તો તમારે ફરીથી એ ચોકડી ઉપર ક્લિક કરી અહીંયા નીચે આવવાનું છે. નીચે આવશે એટલે તમારે ફરીથી એ જ રીતના તમારે 15 સેકન્ડ આવશે કાં તો તમને આ રીતના ઓપ્શન જોવા મળશે. તમારે અહીંયા તમે જોઈ શકો છો એ કોઈ બી ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી પછી તમારે એક વખત અહીંયા બેક આવી જવાનું છે, બરાબર. એટલે ફરીથી તમારે નીચે જશો એટલે તમને કન્ટિન્યુનો ઓપ્શન અહીંયા જોવા મળશે, બરાબર. તો તમારી રીતે 15 સેકન્ડ જેવા પૂરા થશે એટલે તમારે નીચે કન્ટિન્યુનો ઓપ્શન નીચે આવી જશે. ત્યાં સુધી તમારે એ થોડીક રાહ જોવાની રહેશે જ્યાં સુધી કન્ટિન્યુનો ઓપ્શન ના આવે ત્યાં સુધી, બરાબર. તો તમારે આપણે અહીંયા નીચે જવાનું છે. નીચે જશો એટલે થોડીક જ વારમાં અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન તમારે અહીંયા આવી જશે. 2-3 વાર તમારે સ્ક્રોલ કરવાનું અહીંયા રહેશે, બરાબર. તો આપણે થોડીક અહીંયા રાહ જોઈ લઈએ છીએ અને 15 સેકન્ડ જેવા પૂરા થશે એવો કન્ટિન્યુનો ઓપ્શન નીચે આવી જશે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આવી ગયો છે. તો આપણે અહીંયા નીચે જઈશું અને તમે જોઈ શકો થોડીક જ વારમાં કન્ટિન્યુનો ઓપ્શન આપણે અહીંયા આવી ગયો છે. તો તમારે શું કરવાનું છે, એ કન્ટિન્યુ ઉપર તમે જેવું ક્લિક કરશો પછી એ એડ આવશે તો તમારે એ ઉપર ચોકડીનો તમને ઓપ્શન અહીંયા જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરીને એડને અહીંથી હટાવી દેવાની છે, બરાબર. આ રીતે એટલે પછી તમે જોઈ શકો છો એ તમારી લિંક અહીંયા રેડી થાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો ગેટ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયા ગેટ લિંક ઉપર ક્લિક કરવાનું છે. એવું તમારે સીધું ગૂગલ ડ્રાઈવ ખુલી જશે. તો તમારે એ જે ડ્રાઈવમાં ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તમારે અહીંથી ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે. સિલેક્ટ કરીને ઓકે ઉપર પ્રેસ કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું ફોન્ટનું જે ફોલ્ડર છે મિત્રો મારું મેં આપેલા છે બધા ફોન્ટ તમારે અહીંયા ઓપન થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ બધા ફોન્ટ છે મિત્રો એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમે આ રીતના જેટલા પણ તમારે ડાઉનલોડ કરવા હોય એ તમે અહીંયાથી કરી શકો છો. એ પર ક્લિક કરીને તમે અહીંયાથી બધા ફોન્ટ ડાઉનલોડ કરવા તો બી તમે એક એક કરીને બધા અહીંથી કરી શકો છો, બરાબર. તેમાં તમને ગુજરાતી ફોન્ટ પણ મળી જશે, હિન્દી ફોન્ટ પણ મળી જશે અને અમુક જે બીજા સિગ્નેચર ફોન્ટ છે મિત્રો એ બધા ફોન્ટ તમને મળી જશે, બરાબર. તો આ રીતે તમે આ રીતના ફોન્ટ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.